અને મિત્રો ઘણા ટાઈમથી આમને પડ્યું એટલે આની માથે છે ને ધૂળ ને એવું બધું જામી ગયું છે. હા આપી દો એલા હશે બાપુ દવા જો ને પૂરી જો ને ઈચ્છારે ખાલી. તો મિત્રો આપણે છે ને હાથમાં લઈ લીધું છે દાંતરડું અને ઉપર વાદળાય ચા એટલે છે ને પેલા હું વાઢી નાખું કયો કા બે સિંહે એક રોજને મારી નાખ્યું એટલે આ બધું છે ને થોડીક વાઇસ વધારે આવે છે. હેલો મિત્રો, તો બધા કેમ છો? મજામાં ને મજામાં જ છો. ફરીવાર એક નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારું. ઘર ભેગું થાને ભાઈ. તો પ્રથમવાર બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો 10 વાગી ગયા છે ને સૂર્યનારાયણ તો ઉપર ચડી ગયા. એનું કારણ હતું કે આપણે જ મોડા ઉઠ્યા હતા, કેમ કે આજે હુવામાં મોડું થઈ ગયું હતું. તો એટલા માટે આજે મારો વિડીયો પણ મોડો ચાલુ થાય છે. તો કંઈ નહીં, હાલો જોવો તમે કન્ટિન્યુ આગળ. તો મિત્રો અત્યારમાં છે ને ટ્રેક્ટરનું ટાયર જોયું પણ હવા વીજેલી છે એટલે મારે છે ને પહેલાંમાં હવા પૂરવા જવું જોઈશે. એનું કારણ છે, જો કે આમ તો ટ્રેક્ટરનું કંઈ કામ અત્યારે છે નહીં, પણ એમાં એવું છે કે જો આમને હવા પૂરા આવીને એમને ટાયર પીડ્યું હોય ને તો ટાયર ખરાબ થઈ જાય. ને ઘણા ટાઈમ પછી ટૂંકમાં મને આજ ટાઈમ મળ્યો છે તો આજે હું પહેલાં કામ કરી નાખું, હવા પૂરીને ફરીવાર પાછો મૂકી દે, કારણ કે પંચર જ છે આમાં. પંચર કરવાની કાંઈ અત્યારે જરૂર છે નહીં. તો હાલો મિત્રો, હું પહેલાં આને હવા પૂરી આવું ગામમાં. અને મિત્રો ઘણા ટાઈમથી આમને પડ્યું એટલે આની માથે છે ને ધૂળ ને એવું બધું જામી ગયું છે. તો મને એવું લાગે છે કે આનો સલાઈ નહીં લાગે, પણ ટ્રાય કરું છું. જો લાગી જાય તો ઠીક છે, નકર તો પછી નહીં લાગે તો પછી એમને પડ્યું જ રહે. પછી કાંઈ મારાથી થાય નહીં, કારણ કે અહીંથી એકલો તો હું કાંઈ બહાર કાઢી નહીં શકું. તો હાલો હું ટ્રાય કરું પહેલાં, જો લાગી જાય તો લાગી જા. હા 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 તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટરને બહાર કાઢી લીધું છે, પણ ટાયર છે ને બહુ ઘોળાય છે. જો રસ્તામાં ક્યાંય વાંધો ન આવે તો સારું, નકર પછી હેરાન થવું એવું છે બધું. તો હાલો મિત્રો, હું છે ને પહેલાં હવા પૂરી આવું. અને મિત્રો આ ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારી, ફોલો કરી લેજો. એમાં ટ્રેક્ટરના ને એવા બધા વિડીયો આવતા હોય, જનરલી વિડીયો આવે છે. તો હાલો હું નીકળું. ભાઈ હવા પૂરવાની છે, એમાં નહીં આવે. આમાં આમાં હા આપી દો એલા હશે બાપુ દવા જો ને પૂરી જો ને ઈચ્છારે ખાલી. તો મિત્રો ફાઇનલી હવા પૂરાઈ ગઈ છે અને મારા કાકા આવી ગયા છે. કેમ છે કાકા, સારું ને? હા બધા હાલો તો હું નીકળું ઘર સાહેબ. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો ફાઇનલી હવે ટ્રેક્ટરને જ્યાં હતું એમાં આપણે મૂકી દીધું છે. અને હવે માલઢોરની થોડીક નિરણ વાળવા જવાનું છે આ બાજુ વાડીમાં. તો હું પહેલાં શર્ટ બદલાવી નાખું, કારણ કે વ્હાઇટ શર્ટ છે એટલે તરત બગડી જાય, મેલો થઈ જાય. તો મિત્રો આપણે છે ને હાથમાં લઈ લીધું છે દાંતરડું અને ઉપર વાદળાય ચા એટલે છે ને પહેલાં હું વાઢી નાખું કયો કા. તો મિત્રો એટલી કંઈક નિરણ વાઢી લીધી છે ને ગરમી પણ બહુ થઈ ગઈ છે, કારણ કે પવન નથી, ગરમી બહુ છે. તો હવે છે ને આ બધી મારે હારી નાખવાની છે. ઘરે ઢાળ્યું છે ને એમાં. તો હાલો હું હારી લઉં પહેલાં. તો મિત્રો બધી નિરણ બધી હારી લીધી છે એટલે હવે આખો દી કાંઈ ઉપાધિ નહીં. અચ્છા. ને ગરમી પણ બહુ થાય છે. તો હવે છે ને હું મારા હતા ને એના લુકમાં પાછો આવી જાઉં. તો મિત્રો હવે હું ધાબા માથે જાઉં છું. તો લેટ્સ ગો. તો મિત્રો ધાબા માથે આવી ગયો, પણ અહીંયા કોઈ છે નહીં. અને જયેશભાઈ પણ મારી જેમ જોવા નિરણ લઈ આવ્યા છે, કેમ કે એમના ઘરે પણ કોઈ છે નહીં એટલે નિરણ અત્યારે લઈ આવ્યા. તો કંઈ નહીં મિત્રો, મારી પાસે બીજો એક મોબાઈલ છે તો ઘડીક હું ટાઈમપાસ કરી એમાં. અને પછી એમાં એવું છે કે બપોર પછીનું જવાનું છે વાડીએ. જો કદાચ વરસાદ નહીં આવે તો જાય, ને આવી જાય તો લગ્ન નહીં જાવ. તો હવે હું ઘડીક અહીં બેઠો ટાઈમપાસ કરી એટલે બપોર થઈ જાય.
તો મિત્રો મારા દાદા આવી ગયા છે. હેલો દાદાજી, તો કેસે હો આપ? મિત્રો થોડોક વધી ગયું ને લાગતું? સારું છે ને? તો વાંધો નહીં. આમ કઈ બાજુ વાડીમાં કઈ બાજુ ગયા હતા? આટો મારવા? ઠીક. ખેતર કેમ આટો મારવા ગયા કે હમણાં ગયા જ નથી કોઈ દી? એવું છે? ઠીક. તો હવે બપોરનું ટાણું થઈ ગયું છે, હાલો જમી કે તમારે ખાવાનું છે? ઠીક, સારું વાંધો. ઓલી ગાડી લઈ આવજો પછી તમારી એક્સેલ. મિત્રો બપોર થઈ ગયા છે અને ત્રણેય બેન ભરો અમે છે ને ખાવા બેસી ગયા છીએ. સાસ શું કહેવાય, ભીંડાની સબ્જી, મરચાં ને રોટલા રોટલી. તો અમે જમી લઈએ. હા, તો અમે હવે પહેલાં જમી લઈએ. તો મિત્રો ખાઈ પીને ફરીવાર ધાબા માટે આવી ગયો છું ને હવે છે ને મારે ટેકનિકલ વાળાના લગભગ એકાદી 2 વિડીયો મારે જોવાના છે ને શું કહેવાય અમુક એડિટનું ના તેને એવું બધું જોવું પડે એમ છે, કારણ કે મને બહુ એટલી બધી ખબર નથી પડતી, એટલે આવું જોતો જાવ ને એવું બધું છે બધું. કર્યો છે અને આ તમારે પણ કરવાનું છે. હું તમને સ્ટેપ तो आप डायरेक्ट बनाइए वीडियो और लोगों को बार बार पोक भी कीजिए कि યોજનાની અંદર એટલા વ્યૂ આવી રહ્યા છે ડેઈલી માટે. મને લાગે છે તો મિત્રો હવે મારા વાડી તરફ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે હું નીકળું વાડી બાજુ. તો ફાઇનલી મિત્રો વાડીએ પહોંચી ગયા અને રસ્તામાંથી અમારા હેઠા પાડો વેલભાઈ. જોકે મારે દાદા થાય છે પણ આમ પહેલેથી અમે ભેગા અવર જવર કરીએ એટલે ભાઈ કહું છું હું. अच्छा અને મિત્રો ખેતરમાં આ સાઈડ આવ્યો હતો ને મારા મમ્મી કંઈક કામ કરે છે, રીંગણી સોંપે છે. હા, રીંગણી સોંપીને ત્યારે વરસાદ છે ને તો સોટી જાય. એવું હોય એમ ને? પાકલ રોપ છે સોંપી દઈએ. તો મિત્રો જો આ રીંગણીનો રોપ છે ને શું કહેવાય કે આમાં વચ્ચે વચ્ચે થોડી થોડી જગ્યા હોય એમાં સોંપતા જાય એટલે ખાવા પૂરતી બકાલું થઈ જાય એવું છે બધું. તો હવે છે ને મિત્રો હું પણ હવે ઘડીક રીંગણીનો રોપ સોંપવા લાગુ. ખાડાને એવું કરવાનું છે આ બાજુ, તો કરતો જાવ ને સોંપતો જાવ થોડું. તો ફાઇનલી મિત્રો રીંગણીનો રોપ સોંપી દીધો છે મેં અને મારા મમ્મી, અને મારા મમ્મી ભાગ્યા છે હવે ઘર તરફ ને મારે જવાનું છે, પણ હું દિયાતમાં ટુકડો જવાનો છું અને મને છે ને બધા હરામી હો બેટા. આ બધું એક બે વહેલા હતા મને સીબડું મળી ગયો. તો મિત્રો હવે છે ને મારા ઘડીક આ ભાઈને હારે બેહવાનું છે, કમલેશભાઈ છે. કમો આવ કમા આવ બાપ કમા. ને કમો છે ને મિત્રો થોડોક ફોર્મમાં છે, કેમ ખબર? આમ જુઓ શું કહેવાય, ભાઈનો કપા બહુ સુપર છે એટલે થોડોક ફોર્મમાં છે. મારે ક્યાં કપાસ છે અત્યારે? મારે તો છે ને સિંગ ક્યાં કાંઈ કાઢ લેવાનું ને બાપા. તારે આમ કંઈ તારે શું કહેવાય આપણે કપાસ અને એની વચ્ચે પાછી સિંગ, બે વાવેતર તારે તો પાછું આગળ હે પાંદડા આવ્યા તે પાંદડા આવ્યા તેમાં બીજું કઈ નહીં આવે એમ? તો શું કહેવાય પત્તે ભાઈ પાછો મોબાઈલ હાઈફાઈ વાપરે હો, કાંઈ ઘટે જ નામ ફેરો તો મોટા એમ જોવાય 15 Pro Max. કોપી થાય પાછું. તો હાલ બાપ કમા હાલ, હવે હું નીકળું ભાઈ. घर भेगू थाने भाई આવું કે તારે? તો હું ધીમે ધીમે ઓલી ઘર જાઉં મારા મેળા તરફ. તો મિત્રો હવે અમે ઘર સાઈડ નીકળી ગયા, કારણ કે એટલામાં છે ને હવે હાલે રાખવું પડે એમ છે. આ બાજુ એક કાલે પરમ દિવસે 2 સિંહે એક રોજને મારી નાખ્યું, એટલે આ બધું છે ને થોડીક વાઇસ વધારે આવે છે. તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો, અને રસ્તામાં શું છે 1-2 જગ્યાએ ખોટી થઈ ગયો ને એમાં થઈ ગયું મોડું, ને શું કહેવાય આગળ અંધારું થઈ જશે. તો મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.
અને મળીએ છીએ આપણે પાછા બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.